વિસનગર શહેરના દીપડા દરવાજા વિસ્તારમાં આવેલી પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા પાણીના ફુવારો ઉડ્યો હતો, જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો બગાડ થયો હતો. અને આ ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના સભ્ય મેહુલભાઈ પટેલ અને જાગૃત કાર્યકર ગૌતમભાઈ કડિયા સ્થળ પર દોડી આવ્યા હતા અને આ પાણીની પાઇપલાઇનની સમારકામની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાણીનો બગાડ અટકાવ્યો હતો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.